અમે પહોંચ્યા હતા અબુધાબી. લાસ્ટ અમારું ડેસ્ટિનેશન હતું અને અમારા ગ્રુપમાં ટોટલ 10 વ્યક્તિઓ હતા અને આ ટોટલ વ્યક્તિઓના થોડા નામ અને વ્યૂ લઈ લઈએ. કેવું લાગ્યું છે એમના પ્રત્યે. ટોટલ 10 વ્યક્તિઓનું ગ્રુપ હતું અને એમના વિશે બધું જાણી લઈએ થોડું. બેન, તમારું નામ? કેવું લાગ્યું? બહુ સરસ. સરસ લાગ્યું? આવા જેવું છે બીજી વાર? બરાબર. સાહેબ, તમારું નામ? જીતુભાઈ. તમને સરસ એમ ને? બોલો. અનિલભાઈ નામ. બરાબર. કેવું લાગ્યું? બસ બધા જોડે ફરતી આવીએ એવું રાખીએ. બસ. પન્નાબેન, એક વખત આવું જોઈએ. એકવાર બધાના ફેમિલી સાથે આવવા જેવું છે. જ્યોત્સનાબેન જ્યોત્સનાબેન. બહુ સરસ, બહુ મસ્ત. બસ. ગોપાલભાઈ બહુ મસ્ત, બહુ મસ્ત. તમને તો જોરદાર લાગ્યું. અમે જોરદાર લાગ્યું એ તો હું તમને કહું કે તમને જોરદાર લાગ્યું. જોરદાર લાગ્યું, જોરદાર. ભરતભાઈ. થોડો બધા એક્સ્ટ્રાઓર્ડિનરી. બહુ મજા આવી, આનંદ કર્યો. હા. અને એક વખત તો જવાય. એક્સેલેન્ટ. મધુબેન બહુ મજા આવે. છોકરાને બહુ ને મૂકવા જેવું છે. પોતાની વાત કરી. હવે બોલો. અમને બહુ સરસ લાગ્યું. અમારા ગ્રુપ સાથેના ટોટલ ફેમિલી જેવા રિલેશન રહ્યા. અમારા જે 7 દિવસનું જે પેકેજ હતું, પેકેજમાં જેમને જે રીતે અમારા પેકેજમાં બતાવ્યું હતું એ પ્રમાણે તમામ વસ્તુ અમને આપી અને બહુ આવા જવાનું, ખાવા પીવાની ટોટલી વસ્તુમાં અમને બહુ એન્જોય કરવા મળ્યું. દરેકને અમને તો કુલદીપભાઈને થેન્ક યુ કહીએ અને સંદીપભાઈ બી અમે થેન્ક યુના પાત્ર છે, જે અમને સારી આટલી સરસ અહીંયાની અરેન્જમેન્ટ કરાવી. આવા જવા, ખાવા પીવાની એન્જોય એટલે ફૂલ એન્જોય કરાયું.